ઠાકરે સરદાર પટેલ પર કરેલા નિવેદનને લઈને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ ઠાકરે વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરવા અને રાજ ઠાકરેને ગુજરાતમાં પ્રવેશબંધી કરવા અંગે રજૂઆત કરાઈ છે। મનોજ પનારા સહિતના યુવાનોએ રાજ ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી છે। સાથે જ રાજ ઠાકરે આ નિવેદન બદલે માફી માંગે નહીં તો માનહાનિનો દાવો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું। આખાએ દેશને અલગ દિશામાં લઈ જવાની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે। ગુજરાત સરકાર આ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશબંધી કરવામાં આવે। સાથે સાથે રાજ ઠાકરે માફી માગે, નહીતર પછી કાનૂની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે। વાત કરીએ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ અને રાજ ઠાકરેની સરદાર પટેલ પર ટિપ્પણીને લઈને રામ મોકરિયાનું નિવેદન। દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે, ભાષા મુદ્દે વિવાદ ન થવો જોઈએ। સરદાર પટેલ કોઈ જ્ઞાતિ કે રાજ્યના નહીં પરંતુ વિશ્વના નેતા છે। 182 રજવાડાઓને એક કરવાનું ઋણ સરદાર પટેલ પર છે। સરદાર પટેલને લઈ દેશમાં ક્યાંય વિવાદ ન થવો જોઈએ। નોંધ્ય છે કે ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરે સરદાર પટેલને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। પટેલ છે વલ્લભભાઈ, એ વલ્લભભાઈ પટેલ આપણા વિશ્વના નેતા ગણાય, આપણા દેશના સૌથી જુજારુ નેતા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ હિસાબે જે કંઈ અહીંયા લોકશાહી કે જે રાજાશાહી તબદીલ કરી અને લોકશાહી ફેરવા એટલે એને માટે સતત વંદન છે। સરદાર વલ્લભભાઈ માટે ક્યારેય કોઈને પણ કોઈ હિન્દુ સમાજના હોય, ભારતીય હોય એને કોઈ વિવાદમાં પડવું ન જોઈએ। ભાષાવાદ આપણા દેશમાં કેટલી બધી ભાષા, હજારો ભાષા બોલાય છે અને આપણા દેશમાં બોલાય છે, વિશ્વમાં પણ બોલાતી હોય તો ભાષાનું કોઈ પણ પેલું રાખ્યા વિના જેને જે અનુકૂળતા હોય ભાષા એ બોલવી જોઈએ અને રાષ્ટ્રભાષા આપણી હિન્દી છે એને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ। એટલે ભાષાને પ્રાધાન્ય આપવું જરૂરી છે, એ લોકલ જેની જે હોય જેની પસંદગી। વાત કરીએ ચોમાસામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। માર્કેટમાં ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી। શાકભાજીને અલગ અલગ ગ્રેડ આપવામાં આવે છે, જેમાં સારામાં સારા શાકભાજીને ઊંચા ભાવ આપવામાં આવે છે। જો કે આ મામલે વેપારીઓનું કહેવું છે કે શાકભાજી માર્કેટમાં આવ્યા બાદ ટ્રાન્સપોર્ટ ખર્ચ, આ ઉપરાંત દલાલી અને બગડી ગયેલું શાકભાજી હોય એટલે રિટેલ માર્કેટમાં આવતા જ તેના ભાવ વધી જાય છે, જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે। વેપારી કોઈ ગ્રેડિંગ નથી કરતા, ખેડૂતો જે રીતનો માલ લઈને આવે એ રીતનું જ વેચાય છે। આ ગ્રેડિંગ વગરની જ છે દૂધી અત્યારે, આ ગ્રેડિંગ વગરની દૂધી છે। કોઈ ગ્રેડિંગ કરીને લાવે તો આ વસ્તુ અત્યારે અમે 10 રૂપિયે વેચીએ છીએ, તો ગ્રેડિંગ કરેલો માલ લાવે ખેડૂત એટલે કે સારી બધી લાવે, વાંકી ચૂકી ના આવે, તૂટલી ના આવે, 2 નંબર ના આવે અંદર, તો એ 10 વાળી વસ્તુ 20માં વેચાય। ખેડૂત ડાયરેક્ટ ત્યાંથી લઈને આવે, એમના ત્યાંથી પોટકા બાંધીને થેલીઓમાં એવી રીતે શાક લઈને આવે છે। અહીંયા લાઈન પછી ખોલીને જેમ કે પાંચ પોટલા લાયા તો એક ખોલીને સારું હોય, એક ખોલીને ભાવ નક્કી થાય એના ઉપર ને એના ઉપર પછી વેચાણ થાય ને દલાલો દલાલી લઈ લે। ખેડૂતને તો જે ભાવ આવે એ જ રીતે પૈસા મળે છે, એના વધારે પડતા દલાલીમાં વધારે જાય છે પૈસા। જે શાકભાજી અમે લોકો 40 રૂપિયા 60 રૂપિયા કિલો લેતા હતા એનો ભાવ અત્યારે 100 રૂપિયા 120 રૂપિયા થઈ ગયો છે, એટલે લગભગ ડબલ જેવો થઈ ગયો છે। અને ઘરમાં અમે લોકો 6 મેમ્બર છીએ, બધા નોકરિયાત છીએ। આજે 60 રૂપિયાથી 120 રૂપિયા થવો, ભાવ ડબલ થવો એનો બહુ અસર થાય છે।